સદગુરુ મળ્યા મને
હલો સરસ શ્રુતિ બેણે સાહેબ જમાવટ કરી, આનંદ કરાવ્યો. નાની ઉંમરમાં સરસ મજાનું રજૂઆત કે વય નાની અકલ વધુ, ઉજળાન જેના આચાર દેજે એવું કોક દાતાર કે સેફડું માણા શ્યામળા. વય નાની અકલ વધુ, એવી નાની ઉંમરની મલિકોર બેનભાઈએ જમાવટ કરી. અને હામી સાહેબ તમે એવી જમાવટ કરી ને, હા હા હા, લઈ જાઓ આ બાજુથી સાહેબ. બહુ દેવું કઠણ છે હો. ઈ તો માવતરને દેતા સંતાને જોયા હોય ને સાહેબ, ઈ દઈ શકે. સતીકુળ સતી નીપજે અને સતીકુળ સતી થાય, ઈ છીપ મેરામણ માય પછી ડુંગર ન થાય દાદવા. ઈ તો માવતરને દેતા સંતાને જોયા હોય ને સાહેબ, ઈ દઈ શકે. બાકી 10 રૂપિયા કોઈ દાનમાં ન દેવાય. બહુ કઠણ છે. દેવું, મરવું અને દાજવું, જાલવી ખગારી જટ કે કલો કહે સુન ઠાકરા. અહીંયા તો વહમી ખતરી વટ. દેવું, મરવું ને દાજવું, જાલવી ખગારી જટ. ખૂબ દાન દીધું સાહેબ, આનંદ કરાવ્યો. અને હવે એક એવા કલાકારને રજૂ કરવા છે જેની વાટ જોઈ આજ હું તમે બેઠા હોય. તો એકવાર સાહેબ તાલીઓ ઠેઠ સુધી ઓછી ન થવી જોઈએ સાહેબ. વાહ. ગોપાલભાઈ ભરવાડને હું વિનંતી કરું કે એવા લોકગીત જે કઈ એને ઈશ્વરે આપ્યું હોય એ લઈ અને આવે ગોપાલભાઈ. અને સાહેબ તમે આમાં ઓછું ન પડતા સાહેબ. હા, કારણ કે અમારા તબલા વાળા એવા થોડાક થાકી ગયા છે. હા, વાહ ભાઈ વાહ. બહુ દીધું સાહેબ, ઘણું દીધું. અહીંયા તો દાનની જ વાતો કરવાની હોય, અહીંયા તો દાન પુણ્યની જ વાતો કરવાની હોય સાહેબ. અહીંયા લોભિયાન વાતો ન કરવાની હોય. નગર બાપુ એક લોભિયાન રૂપિયો જડ્યો, એક લોભિયાન રૂપિયો જડ્યો, આ મુઠ્ઠી વાળી અને દોઢ દીધી. એ દોઢક ખેતરવા છેટો ગયો ને, એટલે લોભિયાને એમ થયું કે રૂપિયો સાચો હોય છે ખોટો. એને સાહેબ વિચાર આવ્યો લોભ્યો કે રૂપિયો સાચો હોય છે કે ખેટ. હા, એ તમે પણ માલિકોરે જમાવટ કરો છો. બાકી ઉભો રહ્યો, મુઠ્ઠી ખોલી અને રૂપિયો જોયો ને, તો રૂપિયાની ફરતી કોઈ પરસ્યો વળી ગયો તો. એટલે લોભિયાને એમ થયો રૂપિયો રોવા મળ્યો. એટલે અમારો જ્યેષ્ઠ નામનો કવિ લખે કે સુમને રૂપિયો લીનો કરમે પસીનો દેખો, જ્યેષ્ઠ કવિ ઉપદેશ તે રૂપિયા તે કાહે અકડાત આસુપાત ભરેગાત. લોભિયો રૂપિયાને કહે છે કે તું રોમા, તું હું કામ અકળા, તું હે મોકો પ્રિય માત તાત બેન ભૈયા તે. તું આનંદ કર, મોજ કર, લેરખડી કર. તું મને એટલો વાલો છો કે બેન, ભાઈ, માં, બાપ આ બધાય કરતા તું મને વાલો છો. આ તો પર્યો મેરે હાથ હૈયાતે આમ માન. હવે પરમાત્માનો પાડ માન કે મારા હાથમાં આવ્યો. બાકી દાતા ઘર જાતો તો કૂટાતો ના વિરામ પાતો. આ તો મારા હાથમાં આવ્યો. બાકી દાતારના હાથમાં આવ્યો હોત તો એક ઘીરેથી બીજે ઘીરે, બીજે ઘીરેથી ત્રીજે ઘીરે તારા ટાટિયા ફરી ગયા હોત. આ તો પર્યો મેરે હાથ હૈયાતે આમ માન. હવે જીતે રહું ઝોલો તોલો, ડાટું ના બટાવું તોય. જ્યાં સુધી જીવય ત્યાં સુધી તને દાટી રાખે ક્યાંય વટાવાય નહીં. જીતે રહું ઝોલો તોલો, ડાટું ના બટાવું તોય. મેજો મર જેહો તો શીખાય જેહો છૈયા તે. લોભિયો રૂપિયાને કહે છે કે કદાચ હું મરી જાય ને તો મારા છોકરાને શીખવાડતો જાય, પણ તું રો માં. હા, એટલે કહેવાનો મારો અર્થ કે અહીંયા તો સાહેબ દાતારની જ વાતો કરવાની હોય ને. હવે મારે પીવી પડશે કાંઈ.
હલો.